વાત કરીએ સાહેબ ઘોરડ પક્ષીની વાત કરીએ તો ઘોરડ પક્ષી છે એ દુનિયાનું એવું ભારેમાંનું એક પક્ષી છે. દુનિયાનું ભારેમાંનું એક પક્ષી. પહેલા જ આપણે ફેક્ટ લખી નાખીએ. હા સાહેબ, દુનિયાનું ભારેમાંનું એક પક્ષી. જેની હવે ફર્ધર વાત કરીએ તો એ રાજસ્થાનનું શું છે સાહેબ? એ રાજ્ય પક્ષી છે. જેમ આપણું સુરખાબ છે ને એવી રીતે રાજસ્થાનનું રાજ્ય પક્ષી. ગુજરાતનું કયું આવશે? તો ગુજરાતનું આવશે સુરખાબ. વાત કરીએ ગુજરાતમાં શું જોવા મળે છે સાહેબ? હા, ગુજરાતમાં તો સાહેબ જોવા મળે છે. ગુજરાતમાં પણ એક ખેદની વાત એ છે કે 2 ડિજિટમાં છે નહીં ગુજરાતમાં. ચલો હવે આ તમારે મને આન્સર આપવાનો છે કે ગુજરાતમાં ક્યાં જોવા મળે છે. એનો આન્સર મને તમારે મિત્રો કમેન્ટમાં આપવાનો છે કે સાહેબ ગુજરાતમાં કઈ જગ્યાએ આ છે એ જોવા મળે છે. ચલો શું આવશે આનો આન્સર ગુજરાતમાં? હા, ગુજરાતમાં ફ્લેમિંગો, સુરખાબ. ચલો બોલો બોલો શું આવશે ગુજરાતમાં? હા, ગુજરાતમાં કચ્છ ઘોરડ છે એ જોવા મળશે. કચ્છ ઘોરડ અભયારણ્ય છે જે જખૌ નલિયા ખાતે આવેલું છે. અને એ સાથે સાથે મહાગંગા છે એના માટે પણ આ મહાગંગા અભયારણ્ય છે એમાં પણ સાહેબ આ જોવા મળે છે. પણ મેન એ જ વસ્તુ છે કે આની ખેદની વાત એ છે કે 2 ડિજિટમાં પણ આ જોવા મળતા નથી. ચલો એ સિવાય સાહેબ સ્થાનિકમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે એમાં આ જે પક્ષી છે એને સોનચીડિયા નામથી ઓળખવામાં આવે છે. સોનચીડિયા એ યાદ રાખીશું. વાત કરીએ આપણે રાજસ્થાનમાં તો રાજસ્થાનમાં આમને આ પક્ષી છે એને ગોદાવર નામથી પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં ગોદાવર નામથી પણ ઓળખવામાં આવે છે. અને આપણે હમણાં વાત કરી ઘોરડ નામથી તો ગુજરાતમાં ઓળખાય જ છે. તો આટલા ફેક્ટ છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ તરીકે GIB એટલે શોર્ટમાં એને GIB તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ IUCN ના કયા લિસ્ટમાં છે? તો મિત્રો યાદ રાખજો, IUCN છે એના ક્રિટિકલી એન્ડેન્જર્ડ એ લિસ્ટમાં છે. એ યાદ રાખીશું IUCN નું આ.